જૂનાગઢના કેશોદમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। કૃષ્ણનગર વિસ્તારમાં પાણીની રેલમછેલ થઈ રહી છે। નગરપાલિકાનો કૂવો છલકાતા પાણી ફરી વળ્યું। વગર ચોમાસે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। રસ્તાઓ પાણી થઈ ગયા છે। નગરપાલિકાનો કૂવો છલકાઈ ઉઠ્યો અને રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। ચોમાસા વગર જ ચોમાસા જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। કેતન ઓઝા વધુ વિગતો સાથે જોડાયા છે। કેતન, વગર ચોમાસે ચોમાસા જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, શું માહિતી? ચોક્કસ કે આજે સવારની આ ઘટના છે કેશોદના કૃષ્ણનગર વિસ્તારમાં જે છે તે નગરપાલિકાનો જે કૂવો છે છલકાઈ ગયો હતો અને સમગ્ર પાણી જે છે રસ્તા પર ફરી વળ્યું હતું। સ્થાનિક લોકોએ નગરપાલિકાને જાણ કરી હતી। નગરપાલિકાના કર્મચારીઓ સ્થળ ઉપર ન હોવાનું પણ છે તે જાણવા મળી રહ્યું છે। ભર ઉનાળે ચોમાસા જેવો માલ સર્જાયો હતો અને રસ્તા ઉપર લોકોને ચાલવા પણ મુશ્કેલી હતી। હજારો લીટર પાણી છે તેનો વેડફાટ થયો છે તે સ્પષ્ટ રીતે અત્યારે વિડીયોમાં જોઈ શકાય છે। જી ધન્યવાદ કેતન આ માહિતી માટે।